દોસ્તો, અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી પાછું એકવાર સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન નો પ્રથમ ભાગ આજે આપણે અહીં ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આજના આ તાસમાં આપણે શું જોઈશું એની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ વિવિધ ખેત પદ્ધતિઓની વાત કરશું. ત્યારબાદ વાત કરશું પાકના પ્રકારો, કોને રવિ પાક કહેવાય, કોને ખરીફ પાક કહેવાય. ત્યાર પછી વાત કરશું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે અને અંતે ખેતીના કેટલાક ઓજારોની વાત કરી અને આજનો આ તાસ છે એ પૂર્ણ કરીશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક સજીવને જીવન જીવવા માટે ખોરાકની જરૂરિયાત છે, ખોરાકની આવશ્યકતા છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, જેની ચર્ચા આપણે ધોરણ 7માં કરી ગયા છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કઈ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે. માનવની વાત કરીએ તો મનુષ્યની વસ્તી આજે દિન પ્રતિદિન વધતી જાય છે. આ વિશાળ જન સમુદાયને ખોરાકનો જથ્થો પ્રાપ્ત કરાવવા માટે ખોરાકનું એટલે કે પાકનું એટલે કે જે વનસ્પતિ દ્વારા નિર્મિત ખોરાક છે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને તેનું વિતરણ આવશ્યક છે. જ્યારે કોઈ એક પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી સંખ્યામાં ઉગાડવામાં આવે તેને પાક કહે છે. આ પાકની વ્યાખ્યા થઈ કે જ્યારે કોઈ એક પ્રકારના છોડને, દાખલા તરીકે હું લઉં છું ઘઉં, તો અહીંયા તમે જોશો તો જે ઘઉં છે, આ ઘઉંનું ખેતર અહીંયા છે. ઘઉં જ્યારે પાકી જાય ત્યારે એમાંથી આ રીતે ડુંડા બહાર આવશે અને તેમાંથી આ રીતે ઘઉંના દાણાને અલગ કરવામાં આવે છે. તો કોઈ ખેતરમાં માત્ર ઘઉં જ ઉગાડવામાં આવતા હોય તો એ ખેતરમાં ઘઉંનો પાક છે એવું કહેવાય કે ભાઈ ઘઉંના પાકનો અર્થ એવો થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે. તો આ પાકની વ્યાખ્યા થઈ ગઈ અને આવી રીતે જ તમે અન્ય ઉદાહરણો પણ અહીં આપી શકો છો. હવે આપણે વાત કરીએ છીએ ખેતીની, એટલે કે જે ખેતર આપણે જેને કહીએ છીએ, જે ખેત પદ્ધતિ છે તેના ઇતિહાસ વિશે, કઈ રીતે આ પદ્ધતિ શરૂ થઈ હશે એની વાત કરીએ તો લગભગ 10,000 વર્ષ અગાઉ મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. આપણે જાણીએ છીએ જેને આપણે આદિમાનવ તરીકે ઓળખતા. ખોરાક અને રહેઠાણની શોધમાં મનુષ્ય એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતો રહેતો હતો. એમ જ કાચા ફળ અને શાકભાજી ખાતો અને ક્યારેક ક્યારેક પ્રાણીઓનો પણ શિકાર કરીને એ ખાતો. પછી આપણને ખબર છે ધીમે ધીમે તેના જીવનમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા. પેલા કાચા ફળો ખાતા, ત્યારબાદ શાકભાજીને અને પ્રાણીઓના માંસને એ શેકીને ખાવા માંડ્યા. આમ કરતા ધીમે ધીમે ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરતો થયો. આવી રીતે ખેતરની એટલે કે ખેત પદ્ધતિઓની શરૂઆત થઈ. તો આ ખેત પદ્ધતિની ઇતિહાસ થયો. હવે વાત કરીએ ભારત દેશની, તો ભારત દેશ એ ખેતી પ્રધાન તેમજ એક વિશાળ વૈવિધ્યતાપૂર્ણ દેશ છે. ભારતમાં મુખ્ય જો કોઈ વ્યવસાય હોય તો એ ખેતી છે એવું આપણે જાણીએ છીએ. તેમજ અગાઉના ધોરણોમાં આપણે એ પણ શીખી ગયા છીએ કે ભારતમાં ઘણા જ બધા આબોહવાકીય તેમજ અન્ય ઘણા બધા ભૌગોલિક વિવિધતા ધરાવતા પ્રદેશો આવેલા છે. અહીં તાપમાન
ભેજ, વરસાદ તેમજ ઠંડી જેવી વાતાવરણીય પરિસ્થિતિમાં દરેક ક્ષેત્રમાં ભિન્નતા જોવા મળે છે. આથી દેશના વિવિધ ભાગો પર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ પાક પર પર્યાવરણીય પરિસ્થિતિ, ઋતુ તેમજ ભૂમિનો પ્રકાર અસર કરે છે. જેમ કે અમુક પ્રદેશો પાણીથી ભરપૂર હોય તો એ પ્રદેશોમાં ડાંગર એટલે કે ચોખા, શેરડી આવા પાકો મબલખ થાય. જ્યારે અમુક પ્રદેશો એવા છે કે જ્યાં પાણીની અછત છે અથવા પાણી ઓછું છે તો એવા પ્રદેશોમાં બાજરો છે કે મગફળી છે કે કપાસ છે એવા જે પાક છે એ વધારે લેવામાં આવે છે. એટલે પર્યાવરણીય પરિસ્થિતિ, ઋતુ અને ભૂમિ પ્રકાર ઉપર અસર કરે છે. ઋતુ પ્રમાણે ઉગાડવામાં આવતા પાકના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ મોટા ભાગે 2 વર્ગોમાં વિભાજિત થાય છે. મોટા ભાગે પાકને 2 વર્ગોમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. તો મિત્રો, જેમ અગાઉ કીધું કે ઋતુને આધારે પાકનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો મુખ્ય 2 રીતે પાકનું વર્ગીકરણ થશે, 2 વર્ગમાં વર્ગીકરણ થશે. એક થશે ખરીફ પાક, બીજો થશે રવિ પાક. જોઈએ કોને ખરીફ પાક કહેવાય, કોને રવિ પાક કહેવાય. તો ખરીફ પાક એટલે એવો પાક કે જે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો આપણા રાજ્યમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો વર્ષા ઋતુનો હોય છે, ચોમાસાનો હોય છે. એટલે ખરીફ પાકને આપણે એમ પણ કહી શકીએ કે જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં જે પાક ઉછેરવામાં આવે છે તેને ખરીફ પાક કહેવાય છે. મિત્રો, વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ બધા પાકને વધારે પાણીની આવશ્યકતા છે. તો કયા કયા પાક એવા છે કે જેમને વધારે પાણીની આવશ્યકતા છે એની ચર્ચા કરીએ તો એક થશે ડાંગર, જેને આપણે ચોખા કહીએ છીએ, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ, એના સિવાય શેરડી. આ બધા પાક છે એ ખરીફ પાક છે. હવે એવી રીતે વાત કરીએ રવિ પાકની તો સામાન્ય રીતે શિયાળામાં જે પાક રોપવામાં આવે છે તેવા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો શિયાળો ગુજરાતમાં સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયગાળામાં હોય છે. બરાબર છે? તો ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયગાળામાં જે પાક રોપવામાં આવે છે તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો રવિ પાકની વ્યાખ્યા તમે 2 રીતે આપી શકો. એક એમ પણ આપી શકો કે શિયાળાની ઋતુમાં જે પાક રોપવામાં આવે છે તેને રવિ પાક કહેવાય. અને બીજું એ રીતે પણ આપી શકો છો કે ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયગાળામાં જે પાકનો ઉછેર કરવામાં આવે છે તેને રવિ પાક કહે છે. કેવા કેવા પાક છે કે જેને રવિ પાકમાં લેશું તો દાખલા તરીકે છે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, જીરું. આ બધા પાક એવા છે કે જે મોટા ભાગે રવિ પાક છે. તો ફરી પાછું એકવાર, ખરીફ પાક વર્ષા ઋતુમાં ઉછેરવામાં આવે છે, રવિ પાક એ શિયાળામાં ઉછેરવામાં આવે છે. ખરીફ પાક જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં રોપવામાં આવે છે, રવિ પાક ઓક્ટોબરથી માર્ચની વચ્ચેના સમયગાળામાં રોપવામાં આવે છે. ખરીફ પાકની વાત કરીએ તો એને વધુ પાણીની આવશ્યકતા છે. રવિ પાકની વાત કરીએ તો મધ્યમ સ્તરના પાણીની આવશ્યકતા છે. ખરીફ પાક તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી વગેરે. અને રવિ પાક તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે. ઠીક છે? તો આવી રીતે તમે આ વર્ગીકરણ છે એ યાદ રાખજો. હવે આપણે વાત કરશું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. મિત્રો, ખેતરમાં ગમે તેમ તમે બિયારણ એટલે કે જે બીજ છે એ નાખી દો એટલે આપણને ખેતરમાં પાક ન મળે, આપણને યોગ્ય આપણું વળતર ન મળે. ખેતરમાં જો તમારે વ્યવસ્થિત વળતર જોતું હોય, વ્યવસ્થિત પાક ઉછેર કરવો હોય
તો એની કેટલીક મૂળભૂત પદ્ધતિઓને ધ્યાનમાં રાખવી પડે અને એને અનુસરવું પડે. તો કેવી કેવી મૂળભૂત પદ્ધતિઓ છે એની ચર્ચા કરીએ. મુખ્ય 7 પદ્ધતિઓ છે. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે અને જે ક્રમશઃ નીચે આપેલી છે. અહીં બધી જ પદ્ધતિઓને આપણે ક્રમશઃ યાદ રાખશું. એક પછી એક જે રીતે ક્રમમાં આવે છે તે રીતે આપણે એ બધી પદ્ધતિઓને યાદ રાખવાની થાય છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલું થશે ભૂમિને તૈયાર કરવી. બીજા નંબરે આવશે રોપણી. ત્રીજા નંબરે આવશે કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપવું. ચોથા નંબરે આવશે સિંચાઈ એટલે કે પાણી આપવું. પાંચમા નંબરે આવશે નીંદણથી રક્ષક, તો કે જે વધારાની નકામી વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનો નાશ કરવો. છઠ્ઠા નંબરે આવશે લણણી એટલે કે જે આપણો પાક છે, ઉછેર કરેલા રોપ છે, એમાં જે પાક પાકી ગયો છે એને દાંતરડા અથવા અન્ય કોઈની મદદ, અન્ય કોઈ ઓજારની મદદથી એને કાપવું. અને છેલ્લા નંબરે એટલે કે 7મા નંબરે છે સંગ્રહ. ફરી પાછું ક્રમશઃ યાદ રાખીએ. સૌથી પહેલાં ભૂમિને તૈયાર કરવી જેથી કરીને આપણી જમીન છે પોચી અને સરસ મજાની થઈ જાય. બીજા નંબરે થશે રોપણી, આપણા પાકને આપણે જે બીજ છે એને રોપવાના. ત્રીજા નંબરે ખાતર આપવું. ચોથા નંબરે સિંચાઈ. પાંચમા નંબરે નીંદણથી રક્ષણ. છઠ્ઠા નંબરે લણણી અને 7મા નંબરે સંગ્રહ. તો આ જે 7 મુદ્દાઓ છે, આ જે 7 પદ્ધતિઓ છે એને આપણે 1 by 1 ક્રમશઃ યાદ રાખશું. ઠીક છે? તો ચાલો હવે એક પછી બધી પદ્ધતિઓની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલાં વાત કરીએ ભૂમિને તૈયાર કરવી એટલે કે જમીનને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી એ ખેત પદ્ધતિનો સૌથી પહેલું સ્ટેપ એટલે કે પહેલું ચરણ છે. માટીને ઉપર નીચે કરી જમીનને પોચી કરવી ખૂબ જરૂરી છે. એનાથી શું થશે? તો કે જે વનસ્પતિના મૂળ છે એ ઊંડે સુધી જઈ શકે અને માટીમાં રહેતા અળસિયા કે જે ખેડૂત મિત્ર કહેવાય, અળસિયા છે અથવા સૂક્ષ્મ ઉપયોગી સજીવો છે એની વૃદ્ધિમાં સહાય થાય. ઉપરાંત વાતાવરણની જે પરિસ્થિતિ, જે ઓક્સિજન છે, જરૂરી પોષક તત્વો છે એ વનસ્પતિને સરળતાથી આવી પોચી જમીનમાં મળી રહે. એટલા માટે ભૂમિને બને એટલી ઉપર નીચે કરી અને પોચી કરવી ખૂબ જરૂરી છે. માટીને ઉપર નીચે કરી અને પોચી કરવાની પ્રક્રિયા છે એને ખેડાણ કહે છે. દેશી ભાષામાં આપણે એમ કહીએ કે મારે ખેડવું છે, તો આ ખેડાણ એટલે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયા છે એને ખેડાણ કહેવાય. આ ખેડાણની વ્યાખ્યા થઈ ગઈ. ખેડાણની પ્રક્રિયા માટે જુદા જુદા ઓજારો ઉપલબ્ધ છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ઘણી વખત પથ્થર જેવા ભાગ હોય છે જેને આપણે ઢેફા કહીએ છીએ. આ ઢેફા જે છે એને પણ આપણે તોડવા ખૂબ જરૂરી છે. તોડવા માટે ઘણા બધા ઓજારો અત્યારે ઉપલબ્ધ છે. ઢેફા તોડી ખેતરને સમતળ કરવાની ક્રિયા સમાર દ્વારા કરવામાં આવે છે. તો ચાલો આવા કેટલાક ઓજારોની આપણે ચર્ચા કરીએ. ખેતીના ઓજારો. સારા ઉત્પાદન માટે માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે અને આ માટે જુદા જુદા ઓજારો ખેડૂત છે એ વાપરે છે. મુખ્ય ઓજારોની વાત કરીએ તો હળ, ખરપિયો, કલ્ટિવેટર જેને આપણે દાંતી કહીએ, જે આધુનિક ઓજાર છે કે જે મુખ્યત્વે ટ્રેક્ટર સાથે જોડી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કલ્ટિવેટરનો ઉપયોગ પણ આના માટે થાય છે. અહીં તમે જોશો તો એક ખેડૂત છે એ 2 બળદને જોડી અને જમીનને ખેડી રહ્યો છે. આ જૂનું અને પરંપરાગત ઓજાર છે. જ્યારે અહીં તમને જે જોવા મળે છે આ દાંતી છે એટલે કે કલ્ટિવેટર છે કે જેની મદદથી જમીનને આપણે સમતળ કરી શકીએ છીએ અને સારી રીતે આપણે એને ખેડી શકીએ છીએ. જે જૂનું ઓજાર જેને આપણે હળ કહીએ છીએ એમાં માનવ શક્તિ તેમજ પ્રાણી એટલે કે બળદ દ્વારા એને ખેંચવામાં આવતું અને ઘણો સમય જતો. જ્યારે ટ્રેક્ટર દ્વારા આ કામ ઘણું
સરળ બનવા પામ્યું છે. હવે સૌથી પહેલાં વાત કરીએ હળ, જેને અંગ્રેજીમાં પ્લો તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયથી હળનો ઉપયોગ થતો આવ્યો છે. અહીં તમે આકૃતિ જોશો તો એક આ હળની આકૃતિ છે. અહીં તમે જોશો તો આ ભાગ જે ત્રિકોણાકાર ધાતુનો ભાગ છે, બરાબર, એને આપણે ફાલ તરીકે ઓળખીએ છીએ કે જે જમીનની અંદર હોય છે. વાત કરશું આપણે આ ભાગની, જે આ આખો લાકડું જોવા મળે છે, એને પ્રોશાફ્ટ એટલે કે હળ શાફ્ટ કહે છે, કે જે ફાલને જોડે છે. અને આ જે ભાગ છે અહીંયાથી એક લાકડું આ રીતે જોડવામાં આવે છે કે જે બળદ અથવા તો અન્ય કોઈ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, એને આપણે જોત તરીકે ઓળખશું. મોટાભાગે હળ છે એ લાકડાનું બનેલું હોય છે, પણ હાલના સમયમાં લોખંડના બનેલા હળ, ધાતુના બનેલા હળ પણ માર્કેટમાં, બજારમાં ઉપલબ્ધ છે. બળદ ઉપરાંત ઘોડા, ઊંટ જેવા પ્રાણીઓ દ્વારા પણ હળને ખેંચી અને જમીનને ખેડવામાં આવે છે. હળના મુખ્ય 3 ભાગો છે જેની આપણે વાત કરી. પહેલું હળ શાફ્ટ, આકૃતિમાં જોઈ શકો છો, મેં બતાવેલું છે એ પણ, કે જે લાંબો લાકડું છે એને હળ શાફ્ટ કહે છે. બીજા નંબર છે ફાલ, કે જે જમીનની અંદર હોય છે. આ જે ભાગ છે આને આપણે ફાલ કહેશું. અને ત્રીજા નંબરે આવશે જોત, કે જ્યાં પ્રાણીને જોડવામાં આવે છે. તો મિત્રો, આના જેવા જ બીજા ઓજારોની વાત કરીએ તો એક છે કરપ્યો, જેને અંગ્રેજીમાં હોય કહેવાય, જે મુખ્યત્વે ધાતુનું એટલે કે લોખંડનું બનેલું હોય છે અને તે પણ જમીનને પોચી કરવા તેમજ નીંદણને દૂર કરવા માટે ઉપયોગી છે. તેને પણ હળની માફક પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. દેખાવે એ અહીં આકૃતિમાં બતાવ્યું છે એની જેમ હોય છે. અહીં પણ તમે જોશો આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. આ પકડ છે, ત્યાં મોટાભાગે ખેડૂતો છે એ હેન્ડલનો ઉપયોગ કરે છે પકડ તરીકે પકડવામાં. અહીં વળેલી પ્લેટ છે કે જે જમીનની અંદર હોય છે. આ જે ધાતુનો સળિયો છે અને આ બીમ કે જ્યાંથી પ્રાણીઓને જોડવામાં આવે છે. તો આ જે છે એ ખરપિયો એ પણ ખૂબ સારું અને અગત્યનું સાધન છે. એના જેવું જ બીજું જે સાધન છે એ છે દાંતી, એટલે કે જેને અંગ્રેજીમાં કલ્ટિવેટર પણ કહેવાય. મિત્રો, ખરપિયો છે એ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, જ્યારે દાંતી છે એ ટ્રેક્ટરના સાથે જોડી અને ટ્રેક્ટર દ્વારા તેનું સંચાલન થાય છે. અહીં તમે જોઈ શકો છો તો અહીં પાછળ જે ભાગ છે એ દાંતી તરીકે ઓળખાતો કલ્ટિવેટર છે. વર્તમાન સમયમાં ખેડ કરવા માટે ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. તો આમ આપણે જમીનને આ જુદા જુદા ઓજારો વડે આપણે તૈયાર કરી શકીએ. હવે બીજો જે મૂળભૂત પદ્ધતિ હતી એ છે વાવણી. તો હવે આપણે વાવણીની વાત કરીએ. વાવણી કોને કહેવાય? વાવણી કર્યા પહેલાં આપણે શું અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની પણ આપણે હવે ચર્ચા કરીએ. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી ઉત્તમ તબક્કો છે. જમીન તૈયાર કર્યા બાદ સારી ગુણવત્તાવાળા, સ્વચ્છ અને તંદુરસ્ત બીજ એટલે કે બિયારણની પસંદગી કરવામાં આવે છે. જો બીજ નબળું હશે તો કદાચ એવું બને કે જોઈતું વળતર આપણને, જોઈતો પાક આપણને ન મળે. ખેડૂત સારી ઉપજ આપતા બીજની પસંદગીને પ્રાથમિકતા આપે છે. હવે એક પ્રશ્ન થાય કે સારી ગુણવત્તાવાળા બીજને ઓળખવા કઈ રીતે? તો એક પ્રવૃત્તિ કરીએ અને પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે કઈ રીતે આપણે બીજનું જે તંદુરસ્તી અથવા જે ગુણવત્તા છે એ ચકાસી શકીએ. તો શું કરવાનું છે? એક બીકર
અથવા તો કોઈ પ્યાલો લઈ એને અડધું પાણીથી ભરી દેવાનું. એમાં 1 મુઠ્ઠી ભરી અને ઘઉંના દાણા નાખવાના. તેને બરાબર હલાવી અને કેટલાક સમય સુધી એને તમારે રાખી મૂકવાનું. તમે જોશો તો કેટલાક બીજ છે એ તળિયે ડૂબી જશે, જ્યારે કેટલાક બીજ છે એ તરવા લાગશે. મિત્રો યાદ રાખજો, જે ક્ષતિગ્રસ્ત બીજ છે એ પોલા થઈ ગયા હોય છે, અંદર માત્ર હવા જ હોય છે, બરાબર. એટલે જે ક્ષતિગ્રસ્ત બીજ છે એ હંમેશા હલકા હોય, એટલે એ પાણીની ઉપર તરવા લાગે છે. જ્યારે સારા બીજ છે, સ્વસ્થ બીજ છે, તંદુરસ્ત બીજ છે એ પાણીમાં તળિયે બેસી જાય છે, ડૂબી ગયા હોય છે. એટલે જ્યારે આપણે કોઈ પણ બિયારણ લેવા જઈએ ત્યારે ખેડૂત આવી રીતે ચકાસતા હોય છે અને નક્કી કરતા હોય છે કે કયું બિયારણ છે એ સારી ઉપજ આપશે. તો આ પ્રવૃત્તિ તમે તમારી રીતે તમારી ઘરે કરી શકો છો, ટ્રાય કરશો. તો મિત્રો હવે વાત કરી વાવણી કરવા માટેના ઓજારોની. તો વાવણી કરવાના મુખ્ય 2 ઓજારોની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે. પહેલું ઓજાર જે છે એ પરંપરાગત ઓજાર કે જે વર્ષોથી વપરાતું આવ્યું છે અને જે બળદ અથવા અન્ય કોઈ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, એના દ્વારા કાર્યરત છે. હવે એ ઓજાર છે એ ગરણી જેવું ઓજાર છે, ગરણી જેવા આકારનું ઓજાર છે અને એ ગરણીની સાથે 2-3 પાઇપ જોડેલા હોય. અને અહીંયા આકૃતિમાં તમે જોશો તો આ 2 ખેડૂત મિત્રો છે આ ગરણી જેવા ઓજારમાં થોડા દાણા નાખી રહ્યા છે કે જે આ પાઇપ દ્વારા સીધા જમીનની અંદર રોપાતા જાય છે, વવાતા જાય છે. તો આ પરંપરાગત ઓજાર થયું કે જે પ્રાણીઓ દ્વારા ખેંચાય છે. હવે વાત કરશું આપણે અત્યાધુનિક ઓજાર. તો અહીં તમે જોશો તો આ એક ટ્રેક્ટર જેવા યંત્ર સાથે આ એક ઓજાર જોડાયેલું તમે જોઈ શકો છો. તો એની અંદર જો ઝૂમ કરીને જોવામાં આવે તો આવું ભાગ તમને જોવા મળશે. આની અંદર જે આ કાળો ભાગ છે એ સીડ ડ્રીલ તરીકે ઓળખાતો ભાગ છે કે જે જમીનમાં ઊંડે સુધી ઉતરી અને રોપને ચોપે છે, એટલે કે રોપને અંદર મૂકે છે. તો આ પ્રકારના જે યંત્ર છે એને વાવણીઓ અથવા સીડ ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે, અત્યાધુનિક ઓજાર. અને આ ઓજાર છે એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે. બીજને યોગ્ય અંતરે અને ઊંડાઈ સુધી રોપી અને તેની ઉપર પાછી માટી ઢકાતી જાય એવી સુંદર મજાની એમાં રચના હોય છે, એવી સુંદર મજાનું કામ આપે છે. અને આવા ઓજારો વાપરવાથી આપણે પક્ષીઓથી દાણાઓનું રક્ષણ પણ થઈ શકે છે, કરી શકાય છે. અને કામ અને મહેનત, સમય આ બધાનું ત્યાં બચાવ થાય છે. તો આ વાવણી માટેના મુખ્ય ઓજારોની વાત થઈ. હવે વાવણી સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની કેટલીક ચર્ચાઓ કરીએ. તો સૌથી પહેલું, બિયારણ ઉત્તમ ગુણવત્તાયુક્ત અને તંદુરસ્ત હોવું અતિશય આવશ્યક છે. બીજું, જમીનના પ્રકાર અને આબોહવાને અનુરૂપ આપણો પાક પસંદ કરવાનો થાય છે. ત્રીજું કે વાવણી વખતે બીજ યોગ્ય અંતરે અને યોગ્ય ઊંડાઈ રોપવા જરૂરી છે. જો બીજ બહુ નજીક રોપવામાં આવે તો કદાચ એવું બને કે બંને જે છોડ ઉગશે એને પૂરતું પોષણ ન મળે, જેથી કરીને પૂરતા પ્રમાણમાં ઉપજ ન મળે. અને યોગ્ય ઊંડાઈ હોવું જોઈએ. શું કામ એની વાત કરીએ કે જો બહુ ઊંડા હશે, બહુ ઊંડા પણ ના હોવા જોઈએ કે જેથી કરીને તેને ભેજ, સૂર્યપ્રકાશ જેવા કોઈ ઘટકો ન મળે કે જે એના વિકાસ કરવા માટે ખૂબ અગત્યના છે. અને બીજ છે એટલા બહાર પણ ન હોવા જોઈએ કે જેથી કરીને પક્ષીઓ એને ચણી જાય અથવા પવનના કારણે તે ઉડી જાય. યોગ્ય અંતરે એ ઊંડા હોવા જરૂરી છે. જો આટલી વસ્તુ ધ્યાનમાં રાખી અને વાવણી કરવામાં આવે તો ઉપજ એ સારી નીપજે છે. તો મિત્રો, આજના આ પ્રકરણમાં આપણે શું શીખ્યા, જો એનું ઝડપથી પુનરાવર્તન કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તે આપણે ખેત પદ્ધતિઓની. એની આપણે કોને ખેત પદ્ધતિ કહેવાય, કોને પાક કહેવાય, પાકની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરી. અને ત્યારબાદ આપણે ખેત પદ્ધતિનો ઇતિહાસ જોયો કે 10,000 વર્ષ પહેલાં કઈ રીતે માણસ, જેને આપણે આદિમાનવ કહીએ છીએ, એ કેવી જીવન જીવતો અને એને કઈ રીતે ખેત પદ્ધતિની શરૂઆત કરી. ત્યારબાદ આપણે વાત કરી રવિ પાક અને ખરીફ પાક વિશે. ફરી પાછો એકવાર, કોને રવિ પાક કહેવાય અને કોને ખરીફ પાક કહેવાય. તો જે વર્ષા ઋતુમાં ઉછેરવામાં આવે છે તેને ખરીફ પાક કહેવાય છે. જે
શિયાળાની ઋતુમાં ઉજવવામાં આવે છે તેને આપણે રવિ પાક તરીકે ઓળખશું. એવી રીતે ત્યારબાદ આપણે પાક ઉત્પાદનની જે મૂળભૂત પદ્ધતિઓ છે 7, એની ચર્ચાઓ કરી હતી. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરી ખેતીના વિવિધ ઓજારોની અને જે પાકની મૂળભૂત પદ્ધતિઓની મુખ્ય 2 પદ્ધતિઓ કે ભૂમિને તૈયાર કરવી અને વાવણી, તેના ઓજારોની આપણે ચર્ચાઓ અહીંયા પૂરી કરી. તો મિત્રો, આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી વાંચતા રહો, જોતા રહો. અમારી ચેનલ સાથે જોડાના ન હોય તો આજે જ જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આવજો.